શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 8મો. દેવતાઓએ આ પ્રમાણે રુદ્રની સ્તુતિ કરી. તેથી દેવોના દેવ મહેશ્વર પ્રસન્ન થયા અને બોલ્યા કે ભગને નેત્રોની પ્રાપ્તિ થાવ. પૂષાના મુખમાં દાંત ગોઠવાઈ જાઓ. ધ્વંસ થયેલો દક્ષનો યજ્ઞ પૂર્ણતા પામે. અદિતિના પુત્રો, હે દેવો, મારા દર્શનથી તમને પ્રાપ્ત થયેલો પશુભાવ હું તમારાથી દૂર કરું છું. એ પશુભાવને મેં તમારામાંથી શીઘ્ર દૂર કર્યો જ છે. તેથી તમને દેવત્વ પ્રાપ્ત થશે. હું સર્વ વિદ્યાઓનો આદ્ય અને સનાતન અધિષ્ઠાતા છું. પશુઓમાં હું તેમના અધિપતિ રૂપે રહેલો છું. તેથી લોકમાં હું પશુપતિ નામથી ખ્યાતિ પામીશ. જે લોકો મારું પૂજન કરશે તેમને પશુપતિ દીક્ષા પ્રાપ્ત થશે. રુદ્રે દેવોને આ પ્રમાણે કહ્યું. તે પછી લોકોના પિતામહ બ્રહ્મા રુદ્રને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે હે દેવ, તમે લોકમાં પશુપતિ નામથી અવશ્ય ખ્યાતિ પામશો અને સમસ્ત લોકના આરાધ્ય થશો. તે પછી બ્રહ્માએ દક્ષને ઉદ્દેશીને કહ્યું કે મેં તમને પુત્રી રૂપે આપેલી ગૌરી આ પહેલા રુદ્રને ભાર્યા રૂપે આપવામાં આવેલી છે, તે રુદ્રને આપી દો. આમ કહીને બ્રહ્માએ દક્ષના સાનિધ્યમાં પરમ શોભના ગૌરીનું મહાદેવને દાન કર્યું. પિતામહ બ્રહ્માએ દક્ષની પાસેથી તેમની પુત્રી દાક્ષાયણી ગૌરી લેતી વખતે બહુમાન સાથે તેનો આદર કર્યો અને તેનું પ્રિય કર્યું. રુદ્રને કૈલાસમાં નિવાસસ્થાન આપ્યું. રુદ્ર પણ પોતાના ભૂતગણ સાથે કૈલાસ પર્વત પર ગયા. દેવો પણ આનંદ પામતા પોતપોતાના સ્થાને ગયા અને બ્રહ્મા પણ દક્ષ સાથે પ્રજાપત્ય નગરમાં ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 22મો. ગૌરીનો વિવાહ. મહાતપા બોલ્યા કે તે પરમેશ્વરી રુદ્રદેવ કૈલાસમાં રહેતા હતા ત્યારે ગૌરીને પોતાના પિતા સાથેનો રુદ્રનો વેર સાંભળી આવ્યો. આથી તેઓ કુપિત થયા. તેઓ શંકર વિશે વિચાર કરવા લાગ્યા અને મનમાં બોલ્યા કે આમણે મારા પિતાના નગરનો નાશ કર્યો છે અને યજ્ઞનો ધ્વંસ કર્યો છે. તેથી હું શરીરનો ત્યાગ કરીશ. તપ દ્વારા ભગવાનની આરાધના કરીને હું તેમને ત્યાં જન્મ લઈ તેમના ઘરે જઈશ. મારા પિતા દક્ષના બાંધવોનો નાશ થઈ ગયો છે. હું તેમની પુત્રી છું અને શંકરની પત્ની છું. મારા પિતાના ઘરે મારે જવું કેવી રીતે? તે સુંદરી આવો વિચાર કર્યો અને હિમાલય પર્વત પર તે દેવી તપ કરવા માટે ગયા. દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા કરી તેમણે શરીરને ક્ષીણ કરી નાખ્યું. તપરૂપી અગ્નિથી શરીરને દગ્ધ કર્યા પછી તેઓ કૈલાસ શૈલસુતા અર્થાત પર્વતના પુત્રી થયા. તેમનું નામ ઉમા હતું. તેમણે કૃષ્ણા પણ કહે છે. હિમાલયના ઘરમાં તેમને અતિ સુંદર એક મૂર્તિ મળી આવી. તેઓ ભગવાન ત્રિલોચનનું સ્મરણ કરીને ફરીથી તપ કરવા લાગ્યા અને આ ત્રિલોચનને જ મને પતિ રૂપે પ્રાપ્ત થાવ આમ બોલી તપમાં બેઠા. તેમણે ઘણા સમય સુધી તપ કરી દેવની આરાધના કરી. તેથી મહેશ્વર એક બ્રાહ્મણનું રૂપ લઈ તેમના આશ્રમમાં આવ્યા. તે વૃદ્ધ બ્રાહ્મણનું સર્વ શરીર શિથિલ થઈ ગયેલું હતું. તેથી દરેક પગલે તેમનું શરીર ડગી જતું હતું. એથી ઘણી મુશ્કેલીએ તેમની નજીક જઈને તે દ્વિજ શ્રેષ્ઠ બોલ્યા કે હે ભદ્રે, હું બ્રાહ્મણ છું, ભૂખ્યો છું, મને ખાવાનું આપો. પર્વતના પુત્રી ઉમાને બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ બોલ્યા કે હે બ્રાહ્મણ, હું તમને ફળ વગેરે ખાવા માટે આપું છું. તમે જલ્દીથી સ્નાન કરી આવો અને પછી તમારી મરજી પ્રમાણે તે આરોગો. ઉમાના કહેવાથી બ્રાહ્મણ બાજુમાં આવેલી ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા. તેઓ સ્નાન કરવા માટે જળમાં ઉતર્યા ત્યારે તેમણે માયામય એક ભયંકર મગરનું નિર્માણ કર્યું. મગરે તે રુદ્રરૂપ વિપ્રનો પગ પકડ્યો. પોતાને ભયંકર બળવાન મગરે પકડ્યો છે એમ જણાવીને તેઓ બૂમ પાડીને બોલ્યા કે હે ભદ્રે, મારા પર મુસીબત આવી પડી છે. હે કન્યા, મને આ મગરમાંથી બચાવ. આ મને ખાઈ ન જાય તે પહેલાં તું મારું રક્ષણ કર. આ પ્રમાણે બ્રાહ્મણે પર્વતના પુત્રી તે કન્યાને કહ્યું ત્યારે તેઓ પિતૃભાવથી શૈલેન્દ્ર અર્થાત હિમાલયનું અને પતિભાવથી શંકરનું ચિંતન કરવા લાગ્યા. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે તપથી પવિત્ર થયેલી હું આ બ્રાહ્મણને કેવી રીતે સ્પર્શ કરું? જળમાં મગરે એને પકડ્યો છે, તેથી એનો સ્પર્શ કરીને હું બહાર ખેંચી નહીં કાઢું તો મને બ્રહ્મહત્યા લાગશે, એમાં સંશય નથી. વળી અત્યારે આ પ્રસંગે હું મદદમાં ન જાઉં તો મારો ધર્મ ચૂકું છું ને વધુમાં બ્રહ્મહત્યા લાગે, માટે આમ તો ન જ થવા દેવું. આમ વિચારી તેઓ તરત તેની મદદે ગયા અને તે ગભરું બાળાએ ઝડપથી બ્રાહ્મણને પોતાના હાથથી જળમાંથી બહાર ખેંચી કાઢ્યા. ત્યારે તે શૈલકન્યા, જેને પોતાના હાથનું અવલંબન આપ્યું હતું અને જેમને મેળવવા માટે તેણે તપ કર્યું હતું, તે સ્વયં ભૂતપતિ અહર અર્થાત મહાદેવ તેને પ્રત્યક્ષ થયા. તેમને જોઈને દેવી ઉમા શરમાઈ ગયા ને તેમને પૂર્વજન્મના ત્યાગનું સ્મરણ થયું. ઉમાએ લજ્જિત થઈને કંઈ જ ઉત્તર આપ્યો નહીં. પછી ગૌરી કંઈ જ ઉત્તર આપતા નથી એ જોઈને શંકરે તેમનો હાથ પોતાના હાથમાં લઈને હસતા હસતા ઉમાને કહ્યું કે હે કલ્યાણી, તમે જો મારા પાણી ગ્રહણને મિથ્યા કરશો તો બ્રહ્માની પુત્રી એવા તમને હું કહીશ કે મને આહાર આપો. શંકરનું આ કથન પરિહાસ અર્થાત મસ્કરીરૂપ ન થાય તેથી ઉમાદેવી શરમાતા શરમાતા સ્મિતપૂર્વક બોલ્યા કે હે દેવોના દેવ, હે ત્રિલોકેશ, આ બધી મહેનત તમારા માટે કરી છે. પૂર્વજન્મના ભરતા મેળવવા માટે મેં જેની આરાધના કરી હતી તે મહેશ્વર દેવ આપ જ છો. અત્યારે આપ જ મારા પતિદેવ છો, બીજો કોઈ હોઈ શકે નહીં. પરંતુ આ સંબંધમાં મારા પિતા હિમાલયની અનુમતિ મેળવવી જરૂરી છે. તેથી હું તેમની પાસે જાઉં છું. તેમની અનુજ્ઞા મેળવ્યથી વિધિપૂર્વક આપ મારું પાણી ગ્રહણ કરી શકશો. આમ કહીને દેવી ઉમા પોતાના પિતાની પાસે ગયા અને હાથ જોડીને હિમાલયને કહેવા લાગ્યા, દક્ષના યજ્ઞનો ધ્વંસ કરનારા રુદ્ર મારા અન્ય જન્મના ભર્તા છે. તેઓ અહીં
આવેલા છે. મેં તપ કર્યું છે, તેના પ્રભાવથી તેઓ મારા જાણવામાં આવી શક્યા છે. તે વિશ્વપતિ બ્રાહ્મણનું રૂપ લઈને તપોવનમાં આવ્યા અને તે શંકરે મારી પાસે ખાવાનું માંગ્યું. મેં તેમને કહ્યું કે જાઓ સ્નાન કરી આવો, એટલે તેઓ નાહવા માટે ગંગા તટે ગયા. વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં રહેલા શંકરે કહ્યું કે મને મગરે પકડ્યો છે. આવી અમંગળ વાણી સાંભળીને હે तात હું તેમની મદદે ગઈ. મારા દેખાતા મગર બ્રાહ્મણને ખાઈ જાય તો મને બ્રહ્મહત્યા લાગશે, એવા ભયથી તેમને બચાવવા માટે મેં મારો હાથ ધર્યો. પછી શંકરે મારો હાથ પકડતા જ મને પ્રત્યક્ષ દર્શન આપી પોતાનું રૂપ દેખાડ્યું અને તેઓ બોલ્યા કે હે દેવી, હું તમારું પાણી ગ્રહણ કરવા માટે આવ્યો છું. હે તપરૂપ ધનવાળા દેવી, બીજો કંઈ વિચાર કરશો જ નહીં. શંકરે મને આ પ્રમાણે કહ્યું છે, તેથી તેમની રજા લઈને હું આ સંબંધમાં આપને પૂછવા માટે આવી છું. માટે અત્યારે જે કરવું ઘટે તે કાર્ય શીઘ્ર કરો. પોતાની પુત્રીની આ વાત સાંભળીને શૈલરાજ હિમાલય પ્રસન્ન થયા અને કન્યા ઉમાને કહેવા લાગ્યા કે હે વરાનને, હે પુત્રી, આજે હું લોકમાં ધન્ય છું, કારણ કે રુદ્રહર એવા સાક્ષાત શંકર મારા જમાઈ થવાના છે. હે પુત્રી, તમે તો મને દેવોના પણ માથા ઉપર ચડાવી દીધો. હું હમણાં આવું છું, તમે પળભર થોભો. પુત્રીને આમ કહીને શૈલરાજ બ્રહ્માજી પાસે ગયા. સર્વ દેવોના પિતામહ બ્રહ્માને પ્રણામ કરીને તેઓ બોલ્યા કે હે દેવ, મારી પુત્રી ઉમાને હું આજે રુદ્રને અર્પણ કરું છું. આ સાંભળી દેવોના લોકપિતામહ બોલ્યા કે આપો. બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું એટલે શૈલરાજ પોતાના ઘરે આવ્યા અને તુમરુ તથા નારદને, હા હા હુહુ નામના ગંધર્વોને, કિન્નરોને, અસુરોને, રાક્ષસોને પણ તેમણે જલ્દીથી બોલાવ્યા. તે સમયે શંકર સાથે ઉમાના થનારા લગ્નમાં હિમાલયની પુત્રીને જોવા માટે પર્વતો, નદીઓ, વૃક્ષો અને ઔષધિઓ આવ્યા. મૂર્તિમાન પર્વતો સાથે ખડકો પણ આવ્યા. તે લગ્નમાં પૃથ્વીને વેદી બનાવવામાં આવી. 7 સાગરો કળશરૂપે હતા. સૂર્ય તથા ચંદ્ર દીપક હતા અને સરિતાઓ જળનું વહન કરતી હતી. આ પ્રકારની વિવાહ સામગ્રી તૈયાર કરીને શૈલાધિપતિ હિમાલય રુદ્રને તેડી લાવવા માટે તેમની પાસે મંદરાચળને મોકલ્યો. જા, હું આવું છું. આ પ્રમાણે શંકરે મંદરાચળને કહ્યું એટલે મંદરાચળ તરત પાછો ફર્યો. ભગવાન શંકર આવી પહોંચ્યા અને તે પરમેશ્વરે વિધિપૂર્વક ઉમાનું પાણી ગ્રહણ કર્યું. આ પ્રમાણે ઉમા સાથે શંકરનું લગ્ન થયું. તે લગ્નોત્સવમાં મંદરાચળ, સિદ્ધો અને નારદે નૃત્ય અને ગાયન કર્યું. વનસ્પતિઓએ અનેક પુષ્પોની વૃષ્ટિ કરી અને સુંદર દેવાંગનાઓએ સારી પેઠે નૃત્ય કર્યું. આનંદમય તે વિવાહમાં ઉપસ્થિત રહેલા ચતુર્મુખ બ્રહ્માએ ઉમાને કહ્યું કે હે પુત્રી, લોકમાં તું આદર્શ નારી રૂપે પૂજાઈશ અને તારા પતિ શ્રેષ્ઠ ભર્તા તરીકે ખ્યાતિ પામશે. આમ કહીને પિતામહ બ્રહ્મા, ઉમા અને રુદ્ર સહિત પોતાના લોકમાં ગયા. રાજા પ્રજાપાલે પૂછ્યું હતું તે પ્રમાણે મહાતપા નામના મહર્ષિ ગૌરીની ઉત્પત્તિ તથા તેમના લગ્ન પ્રસંગનો સર્વ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. ગૌરીનું આ સર્વ કાર્ય તૃતીયા તિથિએ થયું હતું. તેથી તૃતીયા તિથિ આ ગૌરીની તિથિ છે. આ તૃતીયા તિથિએ લવણ ભક્ષણનો સદા ત્યાગ કરવો, અર્થાત શુદ્ધ તૃતીયાના દિવસે મીઠું ખાવું નહીં. જે સ્ત્રી દિવસે ઉપવાસ કરે છે તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભાગ્યહીન સ્ત્રી પુરુષોએ તૃતીયાના દિવસે મીઠું ખાવું નહીં, અર્થાત તે દિવસે લવણનો ત્યાગ કરવો. જે માણસ તૃતીયા તિથિએ મીઠું ખાતો નથી તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. તે ભાગ્યશાળી થાય છે અને તેને લોકમાં આરોગ્ય, કાંતિ તથા પુષ્ટિ સદા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 23મો, ગણપતિની ઉત્પત્તિ. પ્રજાપાલ બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, ગણપતિનો જન્મ કેવી રીતે થયો અને તેમનું સ્વરૂપ કેવું છે? મારા હૃદયમાં રહેલા આ ભારે સંશયને આપ દૂર કહો. મહાતપા બોલ્યા કે પૂર્વે દેવગણો અને તપરૂપી ધનવાળા ઋષિઓ કાર્યનો આરંભ એવી રીતે કરતા કે તેઓ હંમેશા તેમાં સફળ થતા હતા, એમાં સંશય નથી. સન્માર્ગને અનુસરીને ચાલનારા માણસોની ક્રિયાઓમાં વિઘ્ન આવતા તો પણ તેમના કાર્યો સિદ્ધ થતા હતા. એવી જ રીતે અસત કર્મ કરનારાઓના સર્વ કાર્યોમાં વિઘ્ન ન આવવાથી તે પણ સફળ થતા હતા. આથી દેવતાઓ અને પિતૃઓ અસત કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન થવું જોઈએ એમ વિચારીને ઉત્સાહપૂર્વક તે અંગે પરસ્પર મંત્રણાઓ કરવા લાગ્યા. આ પ્રમાણે દેવો મંત્રણા કરતા હતા ત્યારે તેમને મહામતિમાન રુદ્ર પાસે જવા માટેની મતિ સૂજી. આ અંગેની મંત્રણા કરવા માટે કૈલાસમાં નિવાસ કરતા રુદ્રને તેમણે આમંત્રણ આપ્યું અને તેમને પ્રણામ કરી દેવો સવિનય બોલ્યા કે હે દેવાધિદેવ, હે મહાદેવ, હે શૂલપાણી, હે ત્રિલોચન, અસત કાર્યો કરનારાઓ માટે વિઘ્ન ઉત્પન્ન કરવા માટે આપ સમર્થ છો. દેવોએ આ પ્રમાણે રુદ્રને કહ્યું. તેથી રુદ્ર અનિમેષ નેત્રે ઉમાને જોવા લાગ્યા. તે મહાત્મા રુદ્ર દેવતાઓના સાનિધ્યમાં ઉમાને જોઈ રહ્યા હતા ત્યારે તેમણે આકાશમાં એક સ્વરૂપ જોયું. તે જોઈને તેમને વિચાર આવ્યો કે આકાશમાં આપણું દેવતાનું સ્વરૂપ શા હેતુથી દેખાય છે? પૃથ્વી, જળ, તેજ અને વાયુનું આ સ્વરૂપ છે, પણ આકાશનું સ્વરૂપ સાથી નથી. એવા વિચારથી રુદ્ર હસી પડ્યા. પૂર્વે પ્રાણીઓના શરીર જે પ્રકારના હોવા જોઈએ તેવા જ પ્રકારના જ્ઞાન શક્તિયુક્ત શરીરવાળા પુરુષને રુદ્રે આકાશમાં જોયો. તે જોઈને રુદ્રને હસવું આવ્યું. રુદ્ર એ સ્વરૂપને જોઈને હસતા હતા ત્યારે પરમેષ્ઠી સર્વગુણોથી યુક્ત એ બીજા રુદ્ર હોય તેવું તે અતિ તેજસ્વી સ્વરૂપ, કાંતિમાન મુખવાળું, દિશાઓને પ્રકાશતું, મહાપ્રતિભાશાળી કુમાર રૂપે પ્રત્યક્ષ થયું. તે
મહાન આત્મારૂપ કુમારનું શ્રેષ્ઠ રૂપ જોઈને તેને ઉમા નેત્રની પલક માર્યા વિના એકી ટસે જોયા કરતા હતા. સ્ત્રી સ્વભાવ ચંચળ હોય છે એમ માની નેત્રોને મોહ ઉપજાવનારા તે સુંદર કુમારને જોઈને મહાદેવ કુપિત થયા અને તે પરમેશ્વર રુદ્રે ગણેશને શાપ આપ્યો કે હે કુમાર, તમે હાથીના મુખવાળા, લાંબા પેટવાળા ને ઉંદરના વાહનવાળા થશો. અત્યંત કુપિત થયેલા દેવે ગણેશને આ પ્રમાણે શાપ આપ્યો. પછી ઊભા થઈને ધૂણવા માંડ્યો. ત્રિશૂળને ધારણ કરનારા શંકર શરીરને ધૂણાવતા હતા ત્યારે તેમના શરીર પરથી વાળ જમીન પર પડતા અને કેટલાક વાળ જળમાં પડતા હતા, તેથી જળ પ્રકાશિત થતું હતું. આ પ્રમાણે શંકરના શરીર પરથી ખરી પડેલા વાળોમાંથી હાથીના જેવા મુખવાળા અને તમાલ તથા મેષના જેવા વ્રણવાળા અનેક વિનાયકો ઉત્પન્ન થયા. એમના હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્રો અસ્ત્રો હતા. આથી દેવતાઓ એમને જોઈને વિચારમાં પડી ગયા કે આ શું થયું? આ મહાદેવ તો એક જ છે, છતાં એ અદ્ભુત કર્મ કરનારા છે. વિનાયકો ઉત્પન્ન કરીને એમણે દેવતાઓનું અપ્રતિમ અને મહાન ઇષ્ટ કાર્ય કર્યું. આ વિનાયકો ઉત્પન્ન થવાથી પૃથ્વી ક્ષોભિત થઈ છે. દેવતાઓ આ પ્રમાણે વિચાર કરતા હતા તે સમયે ચતુર્મુખ બ્રહ્મા એક શ્રેષ્ઠ વિમાનમાં બેસી આકાશમાંથી બોલ્યા કે અદ્ભુત રૂપને ધારણ કરનારા પરમેશ્વર સુરનાયક ત્રિલોચને દેવતાઓ ને દ્વેષ કરનારાઓના કાર્યમાં વિઘ્ન કરનારા વિનાયકો ઉત્પન્ન કરીને તમારા પર અનુગ્રહ કર્યો છે. તેથી હે દેવતાઓ, તમે ધન્ય થયા છો. તેમને આ પ્રણામ કરે. બ્રહ્માએ દેવોને આ પ્રમાણે કહ્યા પછી ત્રિશૂલને ધારણ કરનારા મહાદેવને કહ્યું કે આપના વક્ત્રમાંથી ઉત્પન્ન થયેલા ગણેશ આ વિનાયકોના પ્રભુ થાય અને વિનાયકો તેમના અનુચર થાય. આ પ્રમાણે મહાદેવજીને કહીને બ્રહ્મા પોતાના ધામમાં ચાલ્યા ગયા. પછી મહાદેવ ગણેશને કહેવા લાગ્યા, તમે વિનાયક છો, વિઘ્નહર છો, ગજના મુખવાળા છો, ભવના પુત્ર છો. તમારું નામ ગણેશ છે, કારણ કે વિનાયક ગણના તમે ઈશ અર્થાત પ્રભુ છો. સૂર્ય, અગ્નિ અને વાયુના અંશવાળા અને તેમની શક્તિના લીધે મોટા દેહોને ધારણ કરનારા પરાક્રમી, પ્રચંડ અને ક્રૂર દ્રષ્ટિવાળા આ સર્વ વિનાયકો તમારા ભૃત્ય થશે અને તમારી આજ્ઞાથી સર્વ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. આપ દેવતાઓમાં, યજ્ઞોમાં તથા અન્ય સર્વ કાર્યોમાં અગ્રપૂજા પ્રાપ્ત કરશો. આપની અગ્રપૂજા નહીં કરનારા સર્વજનોની કાર્યસિદ્ધિનો આપ વિનાશ કરશો. આ પ્રમાણે પરમેશ્વરે ગણેશને કહ્યા પછી સુવર્ણ કળશોમાંના જળથી તે દેવે દેવતાઓ સાથે ગણપતિ પર અભિષેક કર્યો. હે રાજેન્દ્ર, તે પછી દેવો ભગવાન ત્રિશૂલ પાણીના સાનિધ્યમાં ગણોના નાયક ગણપતિની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા, ગજવક્ત્રને નમસ્કાર છે, ગણનાયકને નમસ્કાર છે, હે વિનાયક આપને નમસ્કાર છે, હે ચંડ વિક્રમ આપને નમસ્કાર છે, વિઘ્નહર્તાને નમસ્કાર છે, સર્પની મેખલાને ધારણ કરનારા હે દેવ આપને નમસ્કાર છે, રુદ્રના મુખમાંથી ઉત્પન્ન થયેલા હે પ્રભુ આપને નમસ્કાર છે, લંબોદરને નમસ્કાર છે, અમારા સર્વ દેવોના આપને નમસ્કાર છે, સર્વ વિઘ્નોને આપ સદા દૂર કરો. પરમાત્મા ગણનાયકની દેવોએ આ પ્રમાણે સ્તુતિ કરી અને રુદ્રે કાંચન કુંભોના જળથી તેમના પર અભિષેક કર્યો. ગણપતિ ઉમાના અપત્ય અર્થાત સંતાન થયા. હે રાજન, આ સર્વ કાર્ય શુક્લ પક્ષની ચતુર્થીએ થયું. એટલા માટે ચતુર્થી તિથિ સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ તિથિ છે અને તેના અધિષ્ઠાતા મુખ્ય દેવ ગણપતિ છે. હેનરૂપ જે માણસ તલ ખાઈને જ આ દિવસે ભક્તિપૂર્વક ગણપતિની આરાધના કરે છે તેના પર ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે, એમાં સંશય નથી. હેનરૂપ જે માણસ આ સ્તોત્રનો પાઠ કરે છે અથવા આ સ્તોત્રનું શ્રવણ કરે છે તેને કોઈ કાર્યમાં વિઘ્ન થતું નથી અને પાપથી તે દુઃખી થતો નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 24મો, સર્પોની ઉત્પત્તિ. પૃથ્વી બોલી કે પૃથ્વીને ધારણ કરનારા હે વરાહ ભગવાન, દેવના ગાત્રના કેવલ સ્પર્શ માત્રથી મહાબળવાન મૂર્તિમાન નામો કેવી રીતે ઉત્પન્ન થયા? તેમના ઉત્પન્ન થવાનું કારણ શું? શ્રી વરાહ બોલ્યા કે રાજા પ્રજાપાલે ગણપતિનો જન્મ કેવી રીતે થયો તે સાંભળ્યા પછી સત્ય પ્રતિજ્ઞાવાળા મહાતપા મુનિને કોમળ વાણીથી નમ્રતાપૂર્વક પૂછ્યું. પ્રજાપાલ બોલ્યા કે હે ભગવાન, તાક્ષ વિષય અર્થાત ગરુડનો વિષય બનનારા કુટિલ સર્પો નાગો પોતાના સ્વરૂપને કેવી રીતે પામ્યા અર્થાત કેવી રીતે ઉત્પન્ન થયા તે આપ મને કહો. મહાતપા મુનિ બોલ્યા કે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે વિચાર કર્યો ત્યારે તેમના મનથી મરીચી ઉત્પન્ન થયા અને તેમના પુત્ર કશ્યપ થયા. કશ્યપને દાક્ષાયણી અર્થાત દક્ષની પુત્રી પત્ની તરીકે પ્રાપ્ત થઈ. તે સુંદર અને આનંદકારક પવિત્ર હાસ્ય કરનારી તેમની પત્નીનું નામ કદ્રુ હતું. મરીચીના પુત્ર મારીચ અર્થાત કશ્યપથી તેને મહાબળવાન પુત્રો ઉત્પન્ન થયા. કશ્યપના તે અનંત, વાસુકી, કંબલ, મહાબલ, કરકોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક અને પાપ રાજીલ પુત્રોને મુખ્ય પુત્રો કહ્યા છે. આ ઉપરાંત બીજા સર્પો પણ ઉત્પન્ન થયા. એમનો જન્મ થવાથી આ જગત પરિપૂર્ણ થયું. સર્પો કુટિલ હોય છે, તેઓ હીન કર્મવાળા હોય છે, તીક્ષ્ણ દાઢમાં તીવ્ર વિષને ધારણ કરનારા છે. મનુષ્યોને જોઈને અને તેમને દંશ દઈને ક્ષણભરમાં તેઓ ભસ્મ કરી નાખે છે. તેઓ વાયુના જેવી ગતિવાળા છે. હે નરાધીપ, તેમના લીધે મનુષ્યોનો ભયંકર વિનાશ થાય છે. પોતાનો વિનાશ થતો જોઈને સર્વ પ્રજા શરણ જવા યોગ્ય પરમેશ્વરના શ્રેષ્ઠ શરણે ગઈ. હે મહીપતે, આ ઉદ્દેશને દ્રષ્ટિ સમક્ષ રાખીને સર્વ પ્રજા કમળમાંથી જન્મ પામેલા આદિપુરુષ બ્રહ્માને કહેવા લાગી, હે દેવ, તીક્ષ્ણ દાઢવાળા ભયંકર સર્પોથી આપ અમને બચાવો. હે બ્રહ્મન, આ સર્પો કોઈ પણ મનુષ્યોને અથવા તો પશુઓના સમૂહને જોતા બારોબાર દ્રષ્ટિ માત્રથી પ્રતિદિન ભસ્મ કરી નાખે છે. હે દેવ,
આપે સૃષ્ટિનું સર્જન કર્યું છે, પણ સર્પો તેનો નાશ કરી નાખે છે. તેમનું આ દુશ્ચરિત અમે આપને વિદિત કરીએ છીએ. આ જાણ્યા પછી હે મહામતે, આપ અમારું કષ્ટ દૂર કરો, અમને ભુજંગોના ભયમાંથી મુક્ત કરો. બ્રહ્મા બોલ્યા કે હે પ્રજાજનો, હું તમારું અવશ્ય રક્ષણ કરીશ, એમાં સંશય રાખશો નહીં. ભય પામેલા હે પ્રજાજનો, તમે પોતપોતાના ઘરે જાઓ. અવ્યક્ત મૂર્તિ બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું એટલે બધા ચાલ્યા ગયા. પછી અત્યંત કુપિત થયેલા બ્રહ્માએ વાસુકી આદિ મુખ્ય ભુજંગમને બોલાવ્યા અને તેમને શાપ આપતા બ્રહ્મા બોલ્યા કે મેં ઉત્પન્ન કરેલી માનસ સૃષ્ટિનો તમે વિનાશ કરો છો, તેથી તમારી માતાના ભયંકર શાપના લીધે અન્ય જન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં તમારો ઘોર વિનાશ અવશ્ય થશે. બ્રહ્માએ તે શ્રેષ્ઠ સર્પોને આ પ્રમાણે કહ્યું, તેથી તેઓ તેમના પગમાં પડીને પ્રણામ કરવા લાગ્યા અને કાંપતા કાંપતા કહેવા લાગ્યા કે હે ભગવાન, અમારી સમસ્ત જાતિને કુટિલ બનાવી છે. આપે જ અમારામાં તીવ્ર વિષ મૂક્યું છે, અમને ક્રૂરપણું આપ્યું છે અને દ્રષ્ટિરૂપી શસ્ત્રથી આપે જ અમને સજ્જ કર્યા છે. એટલા માટે હે દેવ, હે અચ્યુત, આપ શાંત થાઓ. બ્રહ્મા બોલ્યા કે ભલે, મેં તમને કુટિલ આશયવાળા સર્જ્યા છે, પણ તમે માણસોને શા માટે કરડો છો? નાગ બોલ્યા કે હે દેવેશ, અમારા નિવાસ માટે પૃથક પૃથક સ્થાન મર્યાદા નક્કી કરી આપો. નાગોની આ વાત સાંભળીને બ્રહ્મદેવ બોલ્યા કે હે નાગદેવો, માણસોના સ્થાનથી ભિન્ન સ્થાનની મર્યાદા તમારા માટે હું નક્કી કરી આપું છું. તે આ પ્રમાણે છે, તમે મારું એક વચન ચિત્તથી ધ્યાન દઈને સાંભળો. હું તમારા નિવાસ માટે પાતાલ, વિત્તલ અને સુતલ આપું છું. તે સ્થાનમાં તમારો નિવાસ કરીને તમે રહો. ત્યાં તમો મારા વચનથી પુષ્કળ ભોગો ભોગવતા રહીને મારી 7 રાત્રિના કલાવિધિ પર્યત નિવાસ કરજો. પછી વૈવસ્વ મન્વંતરમાં આદિમાં ભાગમાં તમે બુદ્ધિમાન, સુપર્ણ અને સર્વદેવોના દાયદ અર્થાત ભાગ ગ્રહણ કરનાર પુત્ર થશો. તે સમયે ચિત્રભાનુ નામનો ભૈરવ તમારી રક્ષા સંતતિનું ભક્ષણ કરી જશે. આમાં તમારો કોઈ દોષ નથી, આમાં સંશય નથી. જે સર્પો ક્રૂર છે, ભોગી છે, ઉદ્ધત છે, તેમનો અંત અવશ્ય થશે. આ મારું વચન મિથ્યા નહીં થાય. જો માણસો તમારો ઉપકાર કરે અથવા જેમનું આયુષ્ય પૂરું થયું હોય તેમને દંશ દઈને તમે તેમનો વિનાશ કરશો. જે માણસો મંત્રો, ઔષધિઓ અને ગારુડી વર્ગના પ્રભાવ નીચે હોય તેમને દંશ દેશો નહીં. તમે તેમનાથી બીને ચાલજો. આથી અતિરિક્ત બીજો કોઈ વિચાર કરશો નહીં, કોઈ અવિચારી કાર્ય કરશો નહીં. મારો આ આદેશ જો તમે નહીં માનો તો તમારો વિનાશ થશે. બ્રહ્માએ સર્પોને આ પ્રમાણે કહ્યું, તેથી તેઓ બધા તેમના માટે નિર્દિષ્ટ કરેલા પાતાલ આદિ સ્થાનોમાં ચાલ્યા ગયા. બ્રહ્માએ તેમને આપેલો શાપ અને તેમનો અનુગ્રહ મેળવી તેઓ પ્રસન્નચિત્તથી પાતાલમાં રહેવા લાગ્યા. સર્પોનું આ કાર્ય શુક્લ પક્ષની પંચમી તિથિએ થયું, તેથી સર્વને પ્રિય આ તિથિ ધન્ય છે. આ કલ્યાણકારી તિથિ સર્વ પાપોને દૂર કરે છે. જે માણસ આ દિવસે મનનો સંયમ કરીને રહે છે અને અમ્લ અર્થાત ખાટા પદાર્થનો સર્વથા ત્યાગ કરે છે તથા સર્પોથી દૂધથી સ્નાન કરાવે છે અર્થાત તેમને દૂધ પાય છે, તે માણસના સર્પો મિત્ર બની જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 25મો, કાર્તિકેયની ઉત્પત્તિ. રાજા પ્રજાપતિ બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, અહંકારથી કાર્તિકેયનો જન્મ કેવી રીતે થયો? હે મહામુનિ, હું આપને આ પૂછું છું, મારા સંશયને આપ દૂર કરો. મહાતપા મુનિ બોલ્યા, સર્વ તત્વોના જેમને આદિપુરુષ કહ્યા છે તેમનાથી અવ્યક્ત ઉત્પન્ન થયું તે આદિતત્વ 3 પ્રકારનું છે. પુરુષ અને અવ્યક્તમાં મહતત્વ ઉત્પન્ન થયું તેને અહંકાર કહે છે. હે મહાપુરુષ, વિષ્ણુ છે, તેનું જ બીજું નામ શિવ છે. ઉમાદેવી એ અવ્યક્ત છે, તે જ પદ્મ જેવા નેત્રવાળા શ્રી અર્થાત લક્ષ્મી છે. તેમના સંયોગથી અહંકાર ઉત્પન્ન થયો, તે સેનાપતિ ગુહ છે. હે રાજન, હે મહામતે, તેમની ઉત્પત્તિ કહું છું તે સાંભળો. નારાયણદેવ સર્વના આદિપુરુષ છે. તેમનાથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માથી અન્ય મરીચી, અર્ક અને અન્ય સ્વયંભૂ થયા. તે પછી દેવો, દૈત્યો, ગંધર્વો, મનુષ્યો, પક્ષીઓ, પશુઓ અને સર્વ પ્રાણીઓનું સર્જન થવાથી આ સૃષ્ટિ થઈ. આ વિશાળ સૃષ્ટિમાં મહાબળવાન દેવો અને દૈત્યો સાત્વિક ભાવ ધારણ કરીને એકબીજા પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા લાગ્યા. દૈત્યોના સૈન્યના સેનાનાયકો હિરણ્યકશિપુ, મહાઅસુર, હિરણ્યાક્ષ, વિપ્રચિત, વિચિત્ર, ભીમાક્ષ અને કૌચ હતા. આ અતિ બળવાન ભયંકર દૈત્યો દેવોના સૈન્યને યુદ્ધમાં મહાપરાક્રમ દેખાડે તેવા હતા. તેઓ યુદ્ધમાં તીક્ષ્ણ બાણોથી દેવો પર પ્રહાર કરી દિન પ્રતિદિન જય મેળવતા હતા. દેવતાઓનો પરાજય થતો જોઈને બૃહસ્પતિ બોલ્યા કે હે દેવો, આપણું સૈન્ય નિર્બળ છે, તેથી સેનાપતિ વિના એકલા ઇન્દ્રથી આપણા દિવ્ય સૈન્યનું રક્ષણ થઈ શકે તેમ નથી. માટે તમે કોઈ સેનાપતિની શોધ કરો, આ કાર્યમાં વિલંબ કરશો નહીં. બૃહસ્પતિએ દેવતાઓને આ પ્રમાણે કહ્યું, તેથી તેઓ લોકોના પિતામહ બ્રહ્મા પાસે ગયા અને તેમને દેવોએ આદરપૂર્વક કહ્યું કે હે બ્રહ્મન, અમને જ્ઞાનપતિ આપો. આ સાંભળીને બ્રહ્મા વિચારમાં પડી ગયા કે મારે આમના માટે શું કરવું. પુષ્કળ વિચાર કર્યા પછી આ કાર્ય માટે રુદ્રે તેમના ધ્યાનમાં આવ્યા. પછી ગંધર્વો સહિત દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ચારણો બ્રહ્માને આગળ કરીને તેમના નેતૃત્વમાં કૈલાસ પર્વત પર ગયા. ત્યાં તેમણે પશુઓના પતિ, સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારા સર્વવ્યાપક મહાદેવને જોયા. ઇન્દ્રાદિ દેવો વિવિધ પ્રકારના સ્તોત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા કે પ્રાણીઓને ઉત્પન્ન કરનારા 3 મુખવાળા મહેશ્વરને શરણે આવેલા અમે સર્વ દેવો નમસ્કાર કરીએ છીએ. હે ઉમાપતિ, હે વિશ્વપતિ, હે મરુત્પતિ, હે જગતપતિ, હે શંકર, આપ સ્વયં અમારું રક્ષણ કરો. જટા
જટાજૂટના અગ્રભાગમાં ચંદ્રને ધારણ કરીને ત્રણેય ભુવનોને સર્વ રીતે પ્રકાશિત કરનારા મળ રહિત હે ત્રિશૂલ પાણી હે પુરુષોત્તમ હે અચ્યુત, દૈત્યો તરફથી અમારા પર આવી પડેલા ભયમાંથી આપ અમારું રક્ષણ કરો. આપ આદિદેવ છો, પુરુષોત્તમ છો, સર્વ પાપોને હરનારા હરિ છો, ભવ છો, મહાન ઐશ્વર્યવાળા છો, ત્રિપુર નામના અસુર માટે યમરૂપ છો, સર્વવ્યાપક છો, ભગના નેત્રોના વિનાશક છો, દૈત્યોના રીપુ છો, પુરાતન છો, વૃષધ્વજ છો, સર્વ દેવોમાં શ્રેષ્ઠ હે દેવ અમારી રક્ષા કરો. ગિરિશજ અર્થાત હિમાલયના પુત્રીના નાથ હે પાર્વતી પતિ, ગિરજા પ્રિયા અર્થાત ઉમાના પ્રિય હે પ્રભો, સમસ્ત અમરલોક અર્થાત સ્વર્ગલોકના દેવોથી પૂજાતા હે દેવ, વિનાયક ગણોના ઈશ હે ગણેશ, હે ભૂપતે અવિનાશી કલ્યાણકારી શક્તિના ધામરૂપ હે શિવા, અક્ષાયન મોટા મોટા દૈત્યો માટે કાળરૂપ હે ભગવાન, હે અચ્યુત આપ અમારી રક્ષા કરો. પૃથ્વી આદિ તત્વોમાં આપનું સ્વરૂપ રહેલું છે. આકાશમાં શબ્દ અર્થાત ધ્વનિરૂપે રહેલા છો, વાયુમાં શબ્દ અને સ્પર્શ બે સ્વરૂપથી રહેલા છો, તેજમાં શબ્દ સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણોથી વ્યાપ્ત છો, જળમાં શબ્દ સ્પર્શ રૂપ અને રસથી, પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ અને રસ ગંધ આ પાંચેય ગુણોથી વ્યાપીને આપ રહેલા છો. આપ કાષ્ટમાં અને સ્મશાનમાં પણ અગ્નિ સ્વરૂપથી રહેલા છો, તલમાં પણ તેલ રૂપે રહેલા છો. આપ સત્યરૂપ છો. હે મહેશ્વર આપ અમારું રક્ષણ કરો. દૈત્યગણ તરફથી અમને થયેલી પીડાને આપ દૂર કરો. હે ત્રિલોચન, જ્યારે આ વિશ્વ નહોતું ત્યારે સૂર્ય, ચંદ્ર અને ઇન્દ્ર આદિ મુખ્ય દેવો પણ નહોતા, ત્યારે પ્રમાણ આદિ તર્કોથી રહિત હે ત્રિનેત્ર, કેવળ આપ જ અમારા માટે આધારરૂપે રહ્યા છો. રુદ્રમાળાઓને ધારણ કરનારા હે શંકર, મસ્તક પર ચંદ્રને ધારણ કરનારા હે સદા, સ્મશાનમાં નિવાસ કરનારા હે શંભો, શ્વેત ભસ્મથી અંકિત અંગવાળા હે રુદ્ર, ફણીન્દ્ર અર્થાત વાસુકી નાગને હારરૂપે ધારણ કરનારા હે પશુપતિ, કાળના પણ કાળ હે મહાકાળ, હે સુરેશ્વર આપની દક્ષ બુદ્ધિ દ્વારા આપ અમારું રક્ષણ કરો.